ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા બનાસ ડેરીનો અનોખો પ્રયાસ। ભીલડી ખાતે બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવાયું છે, ત્યારે વાછરડા માટે બ્રીડિંગ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે। પ્રથમ વર્ષે 20,000 તો ત્યારબાદ 25,000 ભ્રૂણ ઉત્પાદનનું લક્ષ્ય છે। વધુ દૂધ આપે તેવી ગાયો બનાવવા બ્રીડિંગ સેન્ટર બનાવાયું છે। 125 એકરમાં ફેલાયેલા પશુ સંવર્ધન કેન્દ્ર તમામ સુવિધાથી સજ્જ છે। સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે। 1.8 માંથી 1.2 મિલિયન યુનિટના વપરાશ બાદ બાકીની વેચી શકાશે, ત્યારે આશરે 1200 ઘન મીટર કાચો બાયોગેસ પણ ઉત્પન્ન થશે। 400 જેટલા ઘરોને બળતણ પૂરું પાડી શકાશે આ બાયોગેસ દ્વારા। ત્યારે અહીંથી જે ઉત્પાદન થવાનું છે તેના કારણે બીજો પણ તેનો ફાયદો થવાનો છે। સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે। 1.8 માંથી 1.2 મિલિયન યુનિટના વપરાશ બાદ બાકીની વેચી શકાશે। ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા માટે બનાસકાંઠા ખાતે એક નવું સેન્ટર, એક નવું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેને પશુ સંવર્ધન કેન્દ્ર એ નામ આપવામાં આવ્યું છે। જે જગ્યા ઉપર ગાયોના એ બ્રીડિંગ જે છે અહીંયા કરવામાં આવશે। એ પશુઓમાં એ દૂધ ઉત્પાદનની ગુણવત્તા વધારવાનો એ પ્રયાસ અહીંયા કરવામાં આવી રહ્યો છે, જેના માટેની એ વ્યવસ્થા અહીંયા જોઈ શકાય છે। એક સાથે એક શેડની અંદર આ જે ગાયો એ ઘાસચારો ખાઈ રહી છે। આ જે રેસિપિયન્ટ શેડ જે છે 300 મીટરનો, એના દ્રશ્યો છે। આ જ પ્રકારના બીજા બે શેડ કે જ્યાં ડોનર શેડ કે જ્યાં એ ગાયો આવે છે, એ 100 મીટરનો શેડ મિલ્કિંગ એનિમલ શેડ કે જ્યાં એ મિલ્કની પ્રોસેસ થશે, એ શેડ અને સાથે આ જે પશુઓના એ બચ્ચા જોઈ શકાય છે, એ બચ્ચાઓને રાખવા માટે, એટલે કે તાજા જન્મેલા એ બચ્ચા હોય ત્યાંથી લઈને 10 મહિના સુધીના એ બચ્ચાઓને રાખવા માટે, એ બચ્ચાઓને ગરમી ન લાગે તેના માટે આ પ્રકારના એક કોપ બોક્સ જે છે એ પણ અહીંયા રાખવામાં છે, જે એક અલગ અહીંયા નજારો જે છે એ ઊભો કરે છે। એ અલગ પ્રકારની એક સુવિધા છે। એ બાળ પશુના એ સુરક્ષા માટે, એ વ્યવસ્થા માટે, અને આ જ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા જે છે એ અહીંયા જોવા મળી રહી છે। અને પશુઓને ગરમી ન લાગે ખાસ એનું ધ્યાન રાખીને એ પ્રકારની વ્યવસ્થા એ શેડની અંદર એ પંખાઓ, એ લાઇટો, એ સીસીટીવી સહિતની વ્યવસ્થા, સતત એ પાણીનો છંટકાવ અને સ્વચ્છતા ઉપર એક ખાસ ભાર મૂકીને આ કેન્દ્રમાં એ પ્રકારની વ્યવસ્થા જે છે એ કરવામાં આવી છે। અને તેનાથી અંદાજ જે છે કે સીધી રીતે એ પશુઓને ફાયદો, એ પશુપાલકોને ફાયદો, આ બનાસકાંઠા વિસ્તારને ફાયદો, અને તેનાથી એ ગુજરાતમાં એ દૂધ ક્રાંતિને તેને પણ અહીંયા ફાયદો જે છે એ જોવાઈ રહ્યો છે। અને આ પ્રકારે જોઈ શકાય છે આ પ્રકારના પશુઓને આ કોપ બોક્સમાં જે છે એ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને એ બાળ પશુ જે છે તેને એક સારી સુવિધા આપી શકાય, અને એ 10 મહિના બાદ તેમને અલગ જગ્યા ઉપર રાખવાની વ્યવસ્થા, એ કરવાની વ્યવસ્થા, બિલ્ડિંગ જે છે એ પણ અહીંયા રાખવામાં આવી છે। એટલે કે તમામ બાબતોને ધ્યાને રાખીને આ એક સેન્ટર જે છે તે ઊભું કરવામાં આવ્યું છે, અને તેનાથી સીધી રીતે પશુ સંવર્ધન જે છે અહીંયાથી સારું થશે। એક સારા બ્રીડિંગ એ આપવાનો પ્રયાસ એ નબળા પશુઓમાં અહીંયા કરવામાં આવી રહ્યો છે, જેથી દૂધ ઉત્પાદન પણ વધશે, અને તમામ બાબતોના કારણે કહી શકાય છે કે ગુજરાતમાં એક નવી એક દૂધ ક્રાંતિ અહીંયા લોકોને જોવા મળી શકે છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, બનાસકાંઠા।